હવે એવું બન્યું છે કે ચલો પ્રાઇસ ઘટ્યા નહીં એનો બેનિફિટ તો લોકોને મળ્યો, પણ સાથે સાથે બીજો એક બેનિફિટ જે મળવો જોઈતો હતો ને એ નથી મળી રહ્યો. તો કયો? લગભગ 4-5 મહિને આપણને મળવાના થયા છે પાછા, પણ મળવાનું પણ રીઝન અલગ છે. તમને ખાલી જાણ માટે કે આપણી સતત 1 વર્ષથી ચાલતી ચળવળ કે એક પર્સનલ ગણી લો કે કંઈ બી ગણી લો કે માર્ટિન સાહેબ, રેપાપોર્ટ સાહેબ જે આપણને રમાડે છે એમાં આપણે છેલ્લા 2 વર્ષ 2022થી રમીએ છીએ. એના નિરાકરણમાં આપણે લગભગ મહદઅંશે 1 વર્ષથી સક્સેસ છીએ એવું બી કહી શકાય. કેમ કે આપણે જે કહેવાય ને કે 5 જુલાઈએ આપણે જ્યારે નક્કી કર્યું કે એને જાહેર કરીએ કે આ સાલો આ પ્રાઇસ ઘટાડતો અટકે, તેમાં એ ભાઈ આપણી ચળવળ બધાની સહભાગી બનીને લોકોએ એને બધા સમાચાર પહોંચાડીને અટકાવ્યા ગણાય, કંઈ બી ગણાય કે ભાઈ માર્કેટને તું નુકસાન નહીં પહોંચાડ, એ સમજીને એને ભાઈએ અટકી ગયા પ્રાઇસ ઘટાડવાના જે એના બેરોમીટર હતા બજારને બરબાદ કરવાના. એ બધું વસ્તુઓ અટકી ગઈ છેલ્લા વર્ષથી 5 જુલાઈથી. પણ હવે એ બજારના દિવસો તો બધા સરખા નથી હોતા, એટલે સારા ખરાબ દિવસો આવતા રહેતા હોય, પણ એ બધા પ્રાઇઝના હિસાબે જ આવતા હતા. હું તો એમ કહું છું, જો પ્રાઇઝના હિસાબે જ આવતા હતા અને 1 વર્ષથી સસ્ટેનેબલ પ્રાઇઝ જેને ગમે એટલું બજાર આવ્યું, લોકોએ 60 બેગમાં 70 બેગમાં પણ હીરા વેચીને લોકોએ પોતાનું ઘર ચલાવ્યું અને પોતે સસ્ટેન થયા અને 5-10% લોકોએ રૂપિયા તોડ્યા હશે, કંઈ બી કર્યું, પણ પ્રાઇઝનો એક બેનિફિટ મળ્યો કે ભાઈ પ્રાઇસ ઘટ્યા નહીં. હવે એવું બન્યું છે કે ચલો પ્રાઇસ ઘટ્યા નહીં એનો બેનિફિટ તો લોકોને મળ્યો, પણ સાથે સાથે બીજો એક બેનિફિટ જે મળવો જોઈતો હતો ને એ નથી મળી રહ્યો. તો કયો? કે છેલ્લા 6 મહિનાથી બજારમાં 1.5 કેરેટ પ્લસનું બજાર, લોકો પાસે બજારમાં રાઈટ માલ નથી, માલની શોર્ટેજ છે, અને જેઓ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાના તૈયાર થાય એટલે ફાસ્ટમાં ફાસ્ટ વેચાતો આર્ટિકલ 1.5 કેરેટથી 5 કેરેટનો બની ગયો. 6 મહિનાથી લોકો એના પર પોતાનું દુકાન ચલાવે છે અને એમાં કોઈ જાતનું નુકસાન નથી કરતા એવું કહે છે. પણ નફો કરે છે એ અલગ વસ્તુ છે, પણ નુકસાન નથી કરતા એવું કહે છે. તો 1.5 કેરેટ પ્લસનું જો માર્કેટ આવી રીતે બજારમાં ચાલતું હોય, જે પણ હોય આર્ટિકલ વાઇઝ પ્રાઇસ ઘટાડવો વધારવો એ ભાઈનું પ્રાઇસવાળાનું જ નક્કી હોય છે કે પ્રાઇસ ઘણી વખત ડોઝિયરમાં ઘટાડ્યા, ઘણી વખત VVSમાં ઘટાડ્યા, ઘણી વખતમાં 3 કેરેટમાં વધાર્યા, 1.5 કેરેટમાં ઘટાડ્યા, અને આવું બધું ચાલતું હોય છે પ્રાઇસ ઇન્ડેક્સમાં. દર શુક્રવારે જુમ્મા ટુ જુમ્મા આપણે સમજીએ, અને લોકો તૈયાર બેઠા હોય કે ભાઈ આપણું આ શુક્રવારે આમ તો થવાનું જ છે, આમ તો થવાનું જ છે, આ વખતે તો વધી જ જવાના છે. છેલ્લા 6 મહિનાથી આપણા વેપારીઓ એના ભરોસે બાયસ થઈને વેપારીઓ કાલ વધશે, આવતા શુક્રવારે વધશે, આવતા શુક્રવારે વધશે, એમાં લોકોએ 6 મહિના કાઢી નાખ્યા. તો વેપારી ભાઈઓ, તમને ત્યાં શંકા નથી જતી કે આ ભાઈ પ્રાઇસ ત્યાં વધારતા નથી? જો વધારી હોય તો લોકો એવરેજ કરીને કંઈક પ્રાઇઝમાં માલ ઉપર નીચેનો બી વેચીને આખું બજાર સળંગ ચાલે. કદાચ એમ કે 1.5 કેરેટથી 5 કેરેટમાં પ્રાઇસ વધારી પણ દીધી હોય 2%, 5%, તો લોકો ડોઝિયરનો ધંધો, કેરેટનો ધંધો, 70 પોઈન્ટરનો ધંધો, 50 પોઈન્ટરનો ધંધો, એ જે નુકસાને થાય છે એનું સરભર કરીને બધો આર્ટિકલ ચાલે ને. બધો આર્ટિકલ ચાલે તો બજારમાં સ્વાભાવિક છે એના હિસાબે -18 અપનો બી ધંધો ચાલે, 18 અપનો ધંધો ચાલે તો તારામેલેનો બી ધંધો ચાલે. તો આ બધા ધંધા પેરેલલ એકબીજાના સપોર્ટથી ચાલે છે. કારણ કે આજે હીરાની જ્વેલરી બને છે તો લગભગ બધો એક જ હીરાની જ્વેલરી નથી બનતી, એના જોડે કોર્ડિનેશનમાં -2 થી માંડીને બધી 18 સેન્ટ સુધીના બધા હીરાની ડિઝાઇન બનતી હોય. આવી રીતે જો ધંધો ચાલતો હોય તો 1.5 કેરેટ પ્લસમાં તો છેલ્લા 6 મહિનાથી લોકો પાસે માલ જ નથી. લોકો પાસે નવો પ્રોડક્શન આવે તો બંધ બારણે માલ વેચાઈ જાય છે એવા સમાચાર છે. ગ્રાફ પણ તમે જોજો ડાયસેન્સ પ્રાઇસ ઇન્ડેક્સનો તમને બતાવશે કે છેલ્લા 2-3 મહિનામાં તો સેલ લોકોને એમાં જ કોઈ પૈસા સારામાં સારું સેલ આવ્યું છે. તો જો સેલ સારું આવે છે તો આ ભાઈ માર્ટિન સાહેબ કેમ ઊંઘીને બેઠા છે? એટલે આ પણ એક નુકસાન પહોંચાડવાની જ પદ્ધતિ છે ને. તમે સમજો, તમે ત્યાં કેમ બોલતા નથી વેપારીઓ? છેલ્લા 3-4 મહિનાથી, હું તો કહું છું 6 મહિનાથી અને મને ધ્યાન છે ત્યાં સુધીમાં છેલ્લા વર્ષથી લોકો જે 3 કેરેટ પ્લસનું કામ કરે છે એમાં તો કોઈ નુકસાન છે જ નહીં.
રાઈટ માલ આવે તો રાઈટ માલ વેચાઈ જાય છે. તો પ્રાઇસ જો માલ અવેલેબલ ન હોય તો એ માલના પ્રાઇસ તો મારા હિસાબે જુમ્મા ટુ જુમ્મા જે એની પદ્ધત છે લોકોને વશમાં કરવાની, લોકોને હેરાન કરવાની છેલ્લા 3 વર્ષથી 2022થી, તો આમાં પ્રાઇસ વધી કેમ નથી? જો એ પ્રાઇસ વધી હોત તો પણ બજાર કેટલું સરસ ચાલી ગયું હોત. જો ભાઈ કાચો માલ મળે છે, આમ મળે છે, તેમ મળે છે, બધું એવરેજમાં ચાલે છે. આજે માણસ 3 કેરેટની રફ લઈને 3 કેરેટ બનાવે 3 કેરેટમાં નફો કરે છે, એવું લગભગ 2-4 વેપારીઓનું હોય. પણ ઘણા વેપારીઓ તો આખું લાઇનઅપ મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે. તો એ લોકો તો આ બધા ધંધામાંથી જ આઉટ થઈ ગયા. તો આ ન થવું જોઈએ, એ બી એક નુકસાન છે. તો પ્રાઇઝનો બેનિફિટ જે મળવો જોઈએ 3-4 મહિનામાં, એ આપણને રેપાપોર્ટથી મળ્યો નથી. આ પણ એક એની નુકસાન પહોંચાડવાની પદ્ધત સમજવી જોઈએ. આ વેપારીઓને ખાસ કહું છું કે પદ્ધત નુકસાન પહોંચાડવાની છે. અને તમે બધા આ બાબતને જાણો છો તો કેમ બોલતા નથી? સમજો તો સારું. અને હવે બોલવાનો સમય હજી બી નથી લાગતો, તો તમે રાહ જુઓ. આગળ પણ હું કહીશ કે નવું કંઈક આવશે, અને આ વાત સાચી ન લાગતી હોય તો શ્યોર મને ફોન કરજો અને મને જણાવજો કે આ વાત તમારી સાચી નથી, તો આપણે એના પર ડિસ્કશન કરશું. અને બહાર તો અને કોઈ પણ ચર્ચાથી જ કોઈ ઉકેલ આવે છે ને. 3 મહિનાથી 1.5 કેરેટ પ્લસમાં મારું સિમ્પલ વર્ડ છે, પ્રાઇઝમાં સેલ સારું છે, માલ અવેલેબિલિટી ઓછી છે, તો એમાં પ્રાઇસ કેમ વધતા નથી? આ જો વર્ડ પર કોઈ સિલેક્શનમાં માલ વેચાઈ જતા હોય ને એમાં જો પ્રાઇસ ન મળતી હોય, વધારવાની તમારી કોશિશ ન હોય, તો એ પણ ખોટું છે. તો પછી એ વધવી જોઈએ. એ નથી વધી તો એના માટે પણ તો પેલા ભાઈ જ જવાબદાર છે. તો એને તમે જગાડો છો. જેવું તમે વરસથી મારી વાત સાંભળીને આખું વરસ જેને પ્રાઇસ કંટ્રોલ કરી શક્યા અને કોઈ ઘટાડો વધારે ન કરી શક્યા, તે આવી રીતે પ્રાઇસ વધારવા માટે પણ એક કોશિશ કરવા માટે મેં તમને વિડીયો બનાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમે મારી વાત સાંભળજો. તમને યોગ્ય લાગે તો આનો કોઈ ચર્ચાના સંવાદમાં ઉતરજો. બાકી તમે તમારી મરજીના જ રાજા છો. ઠીક છે, રાકેશ.